ભરૂચ જિલ્લાના વાલિયા તાલુકાનું જામણિયા ગામ આજે પણ વિકાસની રાહ જોઈ રહ્યું છે। છેલ્લા 20 વર્ષથી પ્રાથમિક સુવિધાઓથી વંચિત આ ગામમાં 2000 જેટલા આદિવાસી લોકોએ હવે સરકાર અને તંત્ર સામે મોરચો માંડ્યો છે। રસ્તો નહીં તો મત નહીંના નારા સાથે સમગ્ર ગામે આગામી ચૂંટણીનો બહિષ્કાર કરવાનું આકરું એલાન કર્યું છે। ગામને જોડતો 3 કિલોમીટરનો મુખ્ય માર્ગ 2006 પછી બન્યો જ નથી। બિસ્માર રસ્તાના કારણે સગર્ભાઓ રસ્તામાં જ બાળકને જન્મ આપવા મજબૂર બને છે, તો કેટલાક ગંભીર બીમાર લોકો સમયસર સારવાર વિના જીવ ગુમાવે છે। વિદ્યાર્થીઓ 3 કિલોમીટર ચાલી અને શાળા કે કોલેજે જાય છે। નળ સે જલ યોજના ही માત્ર કાગળ પર જ છે। વિકાસના પોકળ વાયદાઓથી કંટાળેલા ગ્રામજનોએ હવે નેતાઓ માટે ગામના દરવાજા બંધ કર્યા છે। 20 વર્ષથી અમારા ગામનો કાચો રસ્તો બિલકુલ ખોદાઈ ગયેલો છે અને 20 વર્ષથી બિસ્માર હાલતમાં પડેલો છે અને ગામ લોકોને અવર જવર કરવા માટેની ખૂબ જ તકલીફ પડે છે। સરકારશ્રીને અમારે ધ્યાન દોરવું છે કે અમારા ગામના ભણતા વિદ્યાર્થીઓનું, બીમાર માણસોનું, પ્રસૂતિ મહિલાઓને ધ્યાનમાં લઈ અમારા ગામનો રસ્તો વહેલામાં વહેલી તકે પૂર્ણ કરી આપે એવી અમારી ગામજનોની માંગ છે। અમારી ગામજનોની માંગ પૂરી ના થાય ત્યાં સુધી અમે હાલની સ્વરાજ્યની ચૂંટણીમાં કોઈ મતદાન કરવાના નથી। અમને એટલી બધી સમસ્યાઓ છે કે હવે અમે અમારાથી સમસ્યા સહન થાય એમ નથી, જેથી કરીને અમે ચૂંટણીનો બહિષ્કાર કરીએ છીએ। રોડ નહીં તો રોડ નહીં તો 20 થી 25 વર્ષ થયા આ રસ્તો બન્યો નથી, જેથી અમને જવામાં પણ ખૂબ તકલીફ થાય છે અને આવવામાં પણ। અને ચોમાસામાં તો ભરપૂર પાણી હોય છે, તેથી ચોમાસામાં તો બહુ